પાટણમાં વણકર સમાજની દીકરીઓ માટે આજરોજ રવિવારે એક મહત્વપૂર્ણ આરોગ્યલક્ષી પહેલ કરવામાં આવી હતી, જેમાં વીર માયા સેના પાટણ દ્વારા આયોજિત કાર્યક્રમમાં 11 ગામોની 90 દીકરીઓને સર્વાઇકલ કેન્સર પ્રતિરોધક રસીનો પ્રથમ ડોઝ વિનામૂલ્યે આપવામાં આવ્યો હતો. હાંસાપુર સ્થિત વણકર સમાજની વાડી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં 135 વણકર સમાજના પરિવારોએ ભાગ લીધો હતો. આ પહેલ પાટીદાર સમાજ સહિત અન્ય સમાજો દ્વારા યોજાતા આવા કાર્યક્રમોથી પ્રેરણા લઈને શરૂ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં સમાજના પ્રમુખ દાતાઓમાં ગંગાબેન કાંતિભાઈ સોલંકી, ડોક્ટર કેપી સુતરિયા અને મેહુલભાઈ વાઘેલાનો સમાવેશ થાય છે. વીર માયા સેના પાટણના સેવાભાવી કાર્યકરો મનીષભાઈ સોલંકી, મહેન્દ્રભાઈ પરમાર, અનિલભાઈ પરમાર, જયેશભાઈ મકવાણા અને ઉત્તમભાઈ પરમાર સહિત મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને યુવા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સમાજની દીકરીઓ અને તેમના પરિવારજનોએ આ નિઃશુલ્ક રસીકરણ કાર્યક્રમની પ્રશંસા કરી હતી અને દાતાઓ તેમજ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.